ભાવનગરના કુંભારવાડા રોહિત મિલની સામેથી રેતી ભરેલું ડમ્પર પસાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક જમીન બેસી જતા એક વ્હીલ જમીનમાં ઘૂસી જતા ડમ્પર ફસાઈ ગયું હતું। જો કે ડમ્પરમાં ભરેલી રેતીના લીઝ સહિતના આધાર પુરાવા બરાબર છે કે નહીં તે તંત્ર માટે તપાસનો વિષય બને છે, કારણ કે ઘણા લોડેડ વાહનો શહેરમાં ફરતા હોય છે, જેના પગલે રોડ તૂટવાની શક્યતાઓ વધી જતી હોય છે। ના ના પાઇપ નહીં તૂટે, પાઇપ તો નીચે છે જ। પાઇપ નહીં તૂટો પણ પાણી કોક તો કે આપણી લાઈન નું આવે છે જાણે કે ઈ બધા પાઇપ તૂટ્યા એ લોકો જો લાઈન લેવો છે ફોટો વિડિયો વાળા